માંજલપુર પેટા ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે અને ભાજપ ઉમેદવાર સતીશ પટેલ સતત આગળ છે। છઠ્ઠા રાઉન્ડના અંતે 11,436 મતથી સતીશ પટેલ આગળ છે। છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખા રબારીને 1,613 મત મળ્યા છે। માંજલપુર બેઠક પર ભાજપે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે। મતગણતરી સેન્ટર બહાર કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા છે। ભાજપ કોર્પોરેટર્સ ઢોલ નગારાના તાલે ગરબે ઘૂમ્યા છે। તો અત્યારથી જ જીતની ઉજવણી કરી દીધી છે। હજુ બાકીના રાઉન્ડ બાકી છે, પરંતુ જે રીતે 11,000 કરતાં વધુ મતથી સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે, ત્યારે હવે જીત નિશ્ચિત છે। અને ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માંજલપુર જે બેઠક છે તે ભાજપનો ગઢ ગણાય છે। અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જે રીતે 11,000 કરતાં વધુ મતથી સતીશ પટેલ આગળ છે, ત્યારે હવે જીતનો વિશ્વાસ નક્કી છે અને ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે। શું વધુ માહિતી? મિથુન, તમને કહી દઉં કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જે મતગણતરી થઈ રહી છે તેમાં 7મા રાઉન્ડનું પણ પરિણામ આવી ચૂક્યું છે। 7મા રાઉન્ડ પછી સતીશ પટેલ 12,401 મતથી આગળ ચાલી રહ્યા છે। હજુ પણ 19 રાઉન્ડ સુધી મતગણતરી થવાની છે, ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારથી ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમને જીતની જે ઉજવણી છે તે શરૂ કરી દીધી છે। અહીંયા એક ડોમ બાંધવામાં આવ્યો છે, ત્યાં તમામ જે નેતાઓ કાર્યકર્તાઓ છે તેઓ ઉમટી પડ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના ભાજપના જે ઉમેદવાર સતીશ પટેલ સતત જે આગળ ચાલી રહ્યા છે અને તેને લઈને અહીંયા ઢોલ નગારાના તાલે જે ભાજપના નેતાઓ છે તેઓ ગરબે ઘૂમ્યા, મહિલા કાર્યકર્તાઓ, મહિલા કોર્પોરેટરો ગરબે રમ્યા। અને જે રીતના ઋત્વિકભાઈ પુરોહિત છે કે જે યુવા મોરચાના મહામંત્રી છે ને તેમને આખી વિધાનસભાની જવાબદારી યુવા મોરચા તરીકે સોંપવામાં આવી હતી। ઋત્વિકભાઈ, 12,401 મત 7મા રાઉન્ડ પછી કેટલી ખુશી કાર્યકર્તાઓમાં, કઈ રીતના જોશ ને જુસ્સો જોવા મળી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમને ખબર હશે કે 24 કલાક એક્શન મોડમાં હોય છે। માંજલપુર વિધાનસભામાં જંગી બહુમતીથી સતીશભાઈ જીતી રહ્યા છે અને આ જ જીત એવું કહેવા માગે છે કે અહીંના કોંગ્રેસના લોકો ખાલી સોશિયલ મીડિયા પર જે આરોપ લગાવતા હતા, સોશિયલ મીડિયાથી જીતાતું નથી। સોશિયલ મીડિયાથી તમે સાચો પ્રચાર કરો તો લોકો સુધી એક મેસેજ આપી શકાય છે, પણ સોશિયલ મીડિયા પર જીના આંદોલન પછીનું પહેલી આ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ને તેમાં આટલી જંગી લીડથી જીતું, શું માનો છો કે આંદોલન માત્ર સોશિયલ મીડિયા પૂરતું હતું કે એની અસર નથી? ઝેનઝી હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે। મને ખબર છે કે હું જન્મ્યો ત્યારથી કે આપણા જે પણ મોટા આપણાને જે પણ શીખવીને જાય એને આપણે અપનાવવાનું જ હોય છે। આ એક તમે જોયું હશે દિલ્હીમાં જે પણ થયું એ એક અમુક પર્ટિક્યુલર લોકોની ઈચ્છાથી થયું છે। એમાં ઝેનઝીને એક મોહરો બનાવવામાં આવ્યો હતો કે ભાઈ મોહરા દ્વારા ઝેનઝી પર કેવી રીતના આપણે આગળ વધીને શું રાજકારણ કરી શકીએ। પણ માંજલપુર વિધાનસભામાં આ જીત એવું કહેવા માંગે છે કે ઝેનઝી ભાજપ સાથે જ છે। બિલકુલ, જીત એવું કહેવા માંગે છે કે ઝેનઝી ભાજપ સાથે છે। લકુલેશભાઈ ત્રિવેદી પણ છે, મહામંત્રી છે અને આ ઝોનના અને વિધાનસભાના પ્રભારી મહામંત્રી પણ છે। લકુલેશભાઈ, આટલું મોટું આંદોલન થયું, એવું લાગતું હતું કે ચૂંટણીઓમાં અસર થશે પેટા ચૂંટણીઓમાં, પરંતુ કોઈ અસર નહીં, એક સાઈડ તરફી જીત ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે એની એક ઓળખ છે અને એનું પરિણામ એવું કહી શકાય કે જે આપણે અત્યારે હાલ પણ જોઈ રહ્યા છે। માનનીય યોગેશ કાકાના નિધન બાદ જે ખાલી પડી હતી 145 માંજલપુર વિધાનસભા અને એનું બાય ઇલેક્શન જ્યારે ડિક્લેર થયું તરત જ સ્થાનિક સ્તરથી લઈ અને મહાનગર સ્તરે અને પ્રદેશ સ્તરના સૌ કાર્યકર્તાઓ જે પ્રકારે એક્ટિવેટ થયા, જે પ્રકારે નીચે કાર્યકર્તાઓએ યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને જે રીતે મહેનત કરી છે, બૂથ સોસાયટી ઘરે ઘરે સંપર્ક કરવો અને સાથે યોગેશ કાકાએ આટલા વર્ષોમાં જે પ્રકારે માંજલપુર વિધાનસભાને સંજોઈ છે, જે પ્રકારે એની ચિંતા કરી છે, એનું પરિણામ એ અત્યારે આપણને કોણ આપો છો જીતનો? આ જીતનો શ્રેય એ સૌ કાર્યકર્તા, માંજલપુર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય જાય છે। કેટલો ઉત્સાહ છે, કેટલો ઉમંગ છે, કારણ કે ઢોલ નગારાના તાલે બધા અત્યારે ગરબા પણ રમતા હતા। સ્વાભાવિક છે કે બાય ઇલેક્શન છે, બાય ઇલેક્શન આખા ગુજરાતમાં ફક્ત અહીંયા આગળ વડોદરામાં જવા દઈ રહ્યું, વડોદરામાં પણ બાય ઇલેક્શન એવું કહેવાય કે લગભગ 20-25 વર્ષ પછી આ બાય ઇલેક્શન આવ્યું છે અને
આ જે છે બાય ઇલેક્શન એ 2027ની એક તૈયારીના ભાગરૂપે પણ અમે જોઈ રહ્યા છીએ અને એ જોતા કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે, ઉમંગ છે, એ જોતા એવું લાગે છે કે આ વખતે 2027માં પણ 100% જેને કહી શકાય કે વિધાનસભાની સીટો એ અર્જિત કરીશું. બિલકુલ. તો જે રીતના ભાજપના જે નેતાઓ છે, હોદ્દેદારો છે, તેઓ 2027ની ચૂંટણીને પણ જોઈ રહ્યા છે કે 2027ની ચૂંટણીમાં પણ આ જ પ્રમાણે તેમને પરિણામ મળશે. 100% બેઠકો જીતવાનો લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી 27ની વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તેવો દાવો અત્યારથી કરી દેવામાં આવે છે. પરંતુ એક વાત ચોક્કસ છે મિથુન, કે જૈનજીના આંદોલન પછી એવું લાગતું હતું કે વિધાનસભા ચૂંટણીમાં કોઈક અસર થશે, પરંતુ તે અસર માંજલપુરની વિધાનસભા પેટા ચૂંટણીમાં જોવા નથી મળી અને સતત સતીશ પટેલ ખૂબ જ જંગી લીડથી જીત તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે. જી આભાર રવિ માહિતી આપવા બદલ. તો જે રીતે માંજલપુર વિધાનસભા એ ભાજપનો ગઢ કહેવાતો હતો અને ભાજપનો ગઢ છે એ હવે સાબિત થઈ રહ્યું છે. માંજલપુર પેટા ચૂંટણીનો જે મહાસંગ્રામ ચાલી રહ્યો છે અને સતત સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે. ભાજપ ઉમેદવાર સતીશ પટેલ સતત આગળ ચાલી રહ્યા છે અને 12,000 કરતાં વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. 7મા રાઉન્ડના અંતે 12,401 મતથી સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે. 7મા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખા રબારીને 1,098 મત મળ્યા છે.